વાત જામનગરની કરીએ, જ્યાં હાલ જામનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને કાલાવડમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। જામનગરના કાલાવડમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। કાલાવડ શહેરમાં આવેલી ફલકુડી નદી બે કાંઠે વહેતી થઈ છે। આ તરફ ભારે વરસાદના કારણે જિલ્લાના ડેમોમાં પાણીની પણ આવક વધી છે। જોકે તાલુકાના દુતારપર ગામે આવેલી નદીમાં પણ પાણીનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે। દુતારપુર ગામથી પસાર થતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદ જામનગર જિલ્લામાં પણ જોવા મળ્યો, એવામાં કાલાવડમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રવિ બુદ્ધદેવ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રવિ, જામનગર જિલ્લાની શું સ્થિતિને હાલમાં કાલાવડમાં કયા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? નદી નાળાઓમાં નવે આવક થઈ છે પાણીની, ત્યારે જી રવિ। જામનગર શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર શહેર અને જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છે તે યથાવત છે, પરંતુ આજે સવારથી વરસાદનું જોર વધ્યું હોય જામનગર જિલ્લામાં તેવું લાગી રહ્યું છે। તો કાલાવડની વાત કરવામાં આવે તો કાલાવડમાં સૌથી વધુ સવારે 6 વાગ્યા સુધીમાં 8.5 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે। સાથે સાથે જામનગર શહેર, જોડિયા, ધ્રોલ સહિતના વિસ્તારો છે તેમાં પણ વરસાદ છે તે નોંધાયો છે। જોડિયા અને ધ્રોલમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે। તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમોમાં પાણીની આવક વધતા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાવવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જામનગર જિલ્લામાં પણ હજુ વરસાદની સ્થિતિ યથાવત છે અને કાલાવડમાં તો સાંબેલાધાર વરસાદ વરસ્યો।